પછેડી હોય એટલા જ પગ લોબા કરજો, વીઆઈપી તરફ દેશ જઈ રહ્યો છે. હા, વીઘો મેલી મેલીને છોકરા પરણાવતા નહીં. તમારા આગળ વાળાએ કશું ના કર્યું, એમણે વીઘો મેલીને તમને પરણાયા છે, એને ખેડવાન દાવનો રહ્યો નહીં. હવે આ એક પેઢી જ ગઈ, આપણી નજરે જોવા એક ગઈ. તમારા જ ગામમાં, આપણા જ ગામમાં આવા એક બે કિસ્સા છે ને છે. હવે તમે કશું કરતા નહીં, પાછો વીઘો મેલીને પરણાવો છો. આ હજુ તમારી એક બીજી પેઢી તો ગઈ મહારાજ, હજુ આ ત્રીજી પેઢીની અંદર પાયમલ થઈ જશે આ સમાજ, અને અમેરિકા જેવો બનવા જઈ રહ્યો છે. એકય ગરીબ નહીં હોય, ખેડવાન દાવના નહીં રહ્યા હોય. એટલે વીઘો મેલી મેલીના ના હોય ના ખર્ચા ના કરશો. પછેડી જેટલા પગ હવે વેવાયો સમજતા થઈ ગયા છીએ. અમે તો છોકરી પક્ષ ના કહેવાય. અમે અમારા ઉતારા આ બાજુ એટલે હવે અમે જાજુ નહીં માગીએ, ચિંતા ના કરીશું. પણ ઘણા રહેજો પછી. ના માગ્યાનો મતલબ એવો નહીં પાછા તમે હોય એ ઉડારી મેલો. એ તો અમે પાડોશીને પૂછીશું પાછા, ખરું કે નહીં અંબાલા? એટલે જાગતા રહેજો પછી. હા, એક પેઢી ગઈ, હવે બીજી પેઢી, ત્રીજી પેઢીએ આપણું હપું જોઈ ના જતું રહે એનું ધ્યાન રાખજો. જાગવાનો સમય આવ્યો છે, જાગી જાઓ. અને જો ના જાગ્યા તો પેઢી ગઈ સમજી લેજો. હાઈ ફાઈ જમાનાની અંદર હાઈ ફાઈ થવા માટે કશું ના કરો તો આ 50 ઓવરની મેચ છે મહારાજ. 50 ઓવરની મેચની અંદર 2-4 વિકેટો પડી ગઈ છે. હું મહારાજ થોડુંક આમ ફટકા મારવાનું બંધ રાખો, થોડું ટચક 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 કરો. આ 8-10 ઓવરો બગાડો. અને કોઈક એવો બોલર આવે જેને જુડાય એવો અને હાલો 6 બોલમાં એકાદ તો બોલ મહારાજ આવશે જે બાઉન્ડ્રી ફટકારાય એવો. પણ આ તો આયા ત્યારથી રમમ, આ રમમ કર્યામ ગયું. એટલે ઉભારો, આ 50 વર્ષની મેચ છે અને 50 વર્ષ એ આપણો છે. 51માં બેઠા એટલે સીધા વનમાં. પછી તમારે કશા જ આવના રહેવાના નહીં. હા, પછી લાલ્યાનો લાલ્યો કે છે ફાટલી તૂટલી ખાટલી, ન્યાચે પાણી પીવાની માટલી, જોડે દવાની બાટલી, લો દાદા તમારી મિલકત આટલી. હવે દાદા કચ કરશો ને, એ તમારા વખતમાં બધું હતું. હવે જંપી જાઓ, હવે અમારો જમાનો આવ્યો. એટલે જાગતા રહેજો. બહુ વિષય તરફ ના જતા રહેતા, બહુ વ્યસન તરફ ના જતા રહેતા. વ્યસન ખરેખર જીવનમાં સારું નહીં. હા, 40-50 વર્ષ સુધી, 30-40 વર્ષ સુધી તો ખરેખર લાલ્યાએ હખણા રહેવાની જરૂર છે. તમારા શરીરમાં જો આલ્કોહોલ હશે, પછી તમારા જે પાકશે એનામાં આલ્કોહોલ જશે. એવો કદાચ 20 વર્ષ દબાઈ રાખશે, પણ 21 વર્ષે પાછો એ આલ્કોહોલ ફૂટશે. કેવું નહીં પડે. એટલે સમજદાર કો ઈશારા કાફી છે. હા, અને આ બોનોએ તો હવે ભાઈઓએ મસાલા કાઢવા મળે ત્યારે બોનોએ ઘાલવા મળે. કેટલાય બોનો વિમલો મચેડા છે. આમ ટપલ્યો મારા અંબાલા. તમને કહું છું, 2 હાથ જોડીને 30-35 વર્ષ સુધી 1-2 છોકરો હખણો પાકે તો લગીને હખણો રહો. આ હોપારો ચાઈ લોહીનો પાણી કન્યા છે અમારા. પછી અમારા વાળા આવે આ બોટલો લેવા, નાહા મારા લોહી નહીં મળતું. એટલે હતું તો બગાડી નાખ્યું. એટલે થોડાક જંપી જાઓ. વિષય વ્યસન ને વ્યાયામ હરી ભજવા દે કેમ. થોડા 25-30 વર્ષ શોખને મર્યાદામાં રાખો. અને જેટલા તમે વધારે તો વધારે કેટલી છે 21-20 ઉપર તમે હેડ્યા એટલે 21 એટલે ઝેર. 20 એટલે ઝેર. આ 21 થી 30 વર્ષ સુધીની જો અંદર જો હચવાઈ ગયું તો મારા જગ જીત્યા. હા, ને હે જો ના હચવાયું. હા, અહીં આમાં પૂજા કરવા આવ્યા તો 2-3 જણા થોડું સ્મેલ મારતું હતું. ડીજે માં મહારાજ થોડું એવું ચાલતું હતું, સ્મેલ મારતું હતું. એટલે મહેરબાન, આ ધર્મની જગ્યા છે મહારાજ. અને અહીંયા આગળ આવીને તમારે પાવન થવા જેવી જગ્યા છે. તો આગળ એક દાડો તમે હાચવી લો. પછી તમે જુઓ તો ખરા તમારી દશા કેવી થાય છે.
તમારો દાઢો ના બદલાઈ જાય. તમારી આ જે ભેલાઈ જવા બેઠું એ આ વિષય વ્યસનમાં ભેલાઈ જવા બેઠું. અને અહીં અમે અમારા હાથું કહેતા નથી, પણ અમે દૂધના દાજેલા છીએ મહારાજ. અમે દૂધના દાજેલા છીએ. અમે કઈક ભજન કરવા જઈએ ને એટલે કોઈક બોન મહારાજ દૂધનો દાજેલો આઈને કહી જાય કે મહારાજ જરીક મારવાળાને કહેજો. ત્યારે અમને એમ થાય કે બચારો કેટલી લાગણી વાળો હે. તાર આપણને એમ કહેતો હોય છે સમાજની અંદર, ઘરની અંદર ઘર આપણું ભેલાઈ ના જાય. અને જે ઘરમાં પાક્યા છીએ ઘર ભેલાવા માટે આપણી ઉત્પત્તિ નહીં થઈ. તમારો જયારે જન્મ થયો ત્યારે મા બાપ તાલીઓ પાડતો હતો, એ કે માર ઘેર લાલ્યો આવ્યો, માર ઘેર લાલ્યો આવ્યો, માર ઘેર છોકરો આવ્યો. આખા ફરી આમ પેંડા વેચ્યા, જન્મદાડા ઉજવ્યા, જાહો જલાલી તમારા માટે કરી. શું કરવા કરી? સારું ફળ આવે, લાલ્યો રરીને આપણને ખવડાવે. પણ આ લાલ્યા પૈણ્યા એટલે પ્યારા લાડી હાલો આપણે ઘેર જઈએ. એ નહીં. જાગતા રહો. સમાજની અંદર જે સમાજમાં છો એ સમાજની કિંમત કરો. હા, અમારે હમણાં પેલા ડેલિગેટ ના કહ્યું કે અમે એક સાથ થઈને ચૂંટણી લડ્યા. વાત સાચી છે મહારાજ, પણ તમારી ઓપોઝમાં કોક હતો ને. એક સાથ કોને કહેવાય? ચૂંટણી જ ના થાય. એક સાથ અને સહકાર કોનો કહેવાય? ચૂંટણી જ ના થાય. તાર તમારો સાથ અને સહકાર. આટલો સાથ સહકાર છે થતો કેમ અમે કોક છે એ થાપો. હવે અહીં સરપંચ થવું એ મહત્વનું નથી, ડેલિગેટ થવું એ મહત્વનું નથી. આપણા ગામની અંદર એકાદ એવો કોઈ સરપંચ હોય એને બનાવવો પડે. સારો વિચારશીલ હોય, સારો ચાલચલગત વાળા હોય, એવાને એક બનાવી દે એટલે આપણું કોમ હેડે. હવે બહુ ચૂંટણીઓ લડવા ના રહેતા. ચૂંટણીઓની અંદર બહુ હવાદ છે નહીં. તમે જેટલું ધારો છો કઈ ગામના સરપંચો પાયમલ થઈ ગયા. સરપંચ થયા પછી બેહાણા મેં જવાનું, એન લાલ્યાને હગાઈ આવે તોય આપણે જવાનું, એમને કે મહેમાન આવે તોય આપણે જવાનું. એ દવાખાનામાં હોય તોય આપણે સરપંચની મેથી માર કરે. એ સરપંચના ઘેર તમાકુની ઉપર બીજો માર ને એની ઉપર બીજો માર થાય. એટલે હવા દે હવાય નહીં બચારાને. પેલો કલેક્ટર મેથી મારે, તાલુકા પંચાયત મેથી મારે, અંબાલાલ. અને એ તો મને ખબર છે, હું જઉં છું તાલુકામાં જઈને બેહું એટલે ભગત ભગવાન તો ચા કહીને આયા હોય તો બોલો આપણે એમને પાવાની. તો હું કહું કે તમે 50-60 હજાર રૂપિયા પગાર નહીં પડતા, ચા તમારે પાવાની કે અમારે પાવાની? કે મહારાજ અહીં આવે ને બધાને ચા અમે પાપા કરીએ તો અમે લઈને ઘેર જઈશું શું? મારું વાતે સાચી ને. એટલે ચૂંટણીઓ લડજો મારી ના નથી, પણ બહુ એટલા બધા ગડાડૂબ ના થઈ જાય. જે થાય છે કદાચ મેર આવે તો સમરસ થઈ જતું હોય કરી લેજો. હવે તમે જેવું માગો છો એવી ચૂંટણીઓ નહીં. આપણે જેવું માગીએ છીએ એવું હવે રહ્યું નથી. હવે તો તમારે હંપીને હેડવું પડશે. હા, બે સભ્ય એક જ વોર્ડમાં હોય, એક જ ઘરના હોય એટલે ખેંચા ભાગલા પડી જાય. પેલો પેલપા, પેલો ભાજપ, પેલો કોંગ્રેસ. જીત્યા એટલે જે જીત્યો એને અપનાવી લેવાનો, પછી એની જોડે દુશ્મના વટ રાખવાની નહીં. અને શેર ચવાણો હાથું મરી નહીં જવાનું. હા, આ સમાજ ત્યાં તૂટે છે. અને સમાજને જો તોડ્યો હોય ને તો ચૂંટણીઓ વાળા એ જ તોડ્યો છે. હા, જો ચૂંટણી જ ના હોત ને તો આ સમાજ આજે એક હોત. અને તમે જે રજવાડા માગો છો ને હવે તમારા હાથની વાત રહી ને. જ્યાં સુધી તમે એક નહીં થાવ ત્યાં સુધી આ રજવાડું તમારા હાથમાં, તમારે લડી જ ખાવાનું. એટલે હવે તમે જેવું માનો છો એવું નથી. એટલે લડજો, આપણી નાય નથી પાછી, પણ બને ત્યાં સુધી જેટલું બને એટલું થોડું સંકેલીને લડજો. અમે એક જગ્યાએ ભજનમાં ગયા તો સરપંચ આવ્યા હતા. ભાઈ સરપંચ ના હાલો. સરપંચે કહ્યું ભાઈ આપણો સમાજ વ્યસન તરફ બહુ વળી ગયો છે, થોડુંક સુધરો. 10 મિનિટ બોલ્યા બિચારા, કે વાતે બહુ સરસ કરી. મેલ્યા પછી હતે મને મારી કાન માઇક આવ્યું એટલે મેં કહ્યું સરપંચ તમે કહી તો વાત સાચી છે કે આપણો સમાજ વ્યસન તરફ વળી ગયો છે, પણ જીતવા હતું તમે જ વ્યાચો હો. લાગણી તો તમે કરો પણ પાછળ પાછા આલો છો તમે. એટલે થાય છે ને. એટલે પછી મને કે મહારાજ જો હું ના આલું તો એવા પાછા મને વોટ ના આલે.
એટલે વાતે સાચી સારી. એટલે જે કંઈક હોય પણ કહેવાનો મતલબ કે જાગતા રહેવું પડશે. જો તમે જાગી જાઓ ને તમારો સરપંચ કોક હોય ને તમે જો બહુમતીથી એને લાવવા મથતા હોય તો એને ક્વાર્ટરિયા નહીં લાવવાની શરતે એને ઉભો રાખો અને બહુમતીથી એને જીતાડો. જે ગામમાં દારૂ ના પાય એને જીતાડવાની કોશિશ હવે કરવાની ચાલુ કરો. ગામ એક થઈ જાઓ અને સારો કોઈ વ્યક્તિ એને લાવો. આપણા સરપંચ સારા હા બીજી ટર્મમાં આયા, કેમ તો સારું કામ કરતા હશે તારે આયા ને. એટલે જાગતું રહેવું પડશે, એ જરૂર છે મહારાજ. તમારા જ રજવાડા હતો, તમારા રજવાડા ઉપર લોકો રાજ કરે છે, પણ કેમ રાજ કરે છે? વિષય વ્યસન ને વ્યામ એમણે જ આ સમાજની પથારી ફેરવી. એટલે જાગતા રહેજો જે કંઈક હોય. અને આ બહેનો માટે ખાસ, બહેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે, એને હખણી હવા મુઠીને ચા પાજો, એને હખણું નાવાનું પાણી મેલી આલજો. હા, પથારીમાં દાંતણ આલજો. અને પતિ ઉઠે તે મોર પાછા ઉઠી જજો. આ તો કંઈક ના ગરમ ઉધા નિયમ છે, પતિ વહેલા ઉઠે. પતિ વહેલા ઉઠે, પત્ની મોડા ઉઠે. પેલો ચા મેલે, નાવાનું પાણી મેલે, ચા થાય પછી બૂમ પાડે, ઉઠો ચા થઈ ગઈ છે. ત્યાં આમ ગોદડીનો એક જ છેડો ઊંચો કરે કે દાંતણ લાયા કે હોવે અમે હું ભરીએ પાડોશ આપાની બૂમ મન ઠેક જેહરવા સંભળાય. એટલે એવું હોય તો બહેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે. પોતાના પતિવ્રતા ધર્મ પાડજો. પોતાના જીવનમાં એક જ પતિ હોવો જોઈએ અને આપણે હેતે એક જ પત્ની હોવી જોઈએ. બસ ખાલી આપણે આપણું કોમ કાઢવા માટે જ આ બધી ક્રિયાઓ આપણે કરી છે. જાજુ આ રખડી ખાવા હતો આ બધો સંસાર નથી મહારાજ. આપણે આપણું જ વીઘું ખેડવાનું ને આપણા જ વીઘામાં થોરિયા ઘાલવાના, બીજા વેઘો ખેડવા જવાનું નહીં. હવે તો ભાગનોય છોડો, હવા નહીં મય. ભાગનો ખેડ્યા હવા મજૂરી મહારાજ નહીં મળતી. મજૂરી મોંઘી થઈ ગઈ, ઉતારા ઓછા થઈ ગયા. એટલે આ ભાગનો ખેડવાનો છોડો હવે. હા, જીવનની અંદર જાગતા રહેવાની જરૂર છે. બહેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે અને હવારમાં ઉઠી એની સેવા કરજો, એને નવડાવવાનું પાણી મેલજો, એમને ચા હખણી પાજો, આખા દૂધની. હા, ખરું કે નહીં? આખા દૂધની ચા એટલે પાછી કેવી ધોન રાખજો. એક મંત્ર આલું યાદ રાખજો, ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું ને મોરસ ઓછી. ઘણા ખરા તો નરી મોરસ જ પીવે. હા, અને આ બહેનો હે તે આપણા ઘરની બહેનો હે તે શેર પાસે તેલ લેવા દરરોજ ખોખે જાય ના પોહાય. મૂછો વાળા જરી સમજો. હવે ડબ્બા લાઈન મેલો, ભાવ ઘટ્યા છે. આ બધું આ મહેમાન આયા ને એમને પછી શેર મોરસ લેવા નાઠા એવું હોતું છે. કિલો 2 કિલો માં ડબલામાં પડી જ રહેવી જોઈએ. કમાવ, મહેનત કરો, મહેનત મજૂરી કર્યા વગર મેર આવવાનો. હા, તમે ગમે તે મંદિરમાં જશો, ગમે તે જગ્યાએ જશો, જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કાંડ જેટલું કરશો એના કરતોય મહેનત તમારી આગળ પડશે. મહેનત થી પરમાત્મા મળવાનો છે. હેડ કરવાથી પરમાત્મા મળશે નહીં. પરમાત્મા તમારી ઘટ ભીતર પડેલો છે. જાગીને જોવ તો જગત દિશે નહીં, ઊંઘમાં ભાષે અટપટા ખેલ. જાગી જાવ, તમારી ભીતરમાં પડેલો મુદ્દો છે. હા, આપ મુવા તો પીછે ડૂબ ગઈ દુનિયા. તમે મરી જશો, બધી મિલકત પડી રહેશે, ભગવાને પણ અહીંનો અહીં પડ્યો રહેશે. પણ તમારામાં રહેલી આ અમર જ્યોત જે છે, આ બાળકનો જન્મ થયો, જે નાડ વધેરીને જે હાહાકારો લીધો, હાહાકારી એ લીધો આજે ચાલે છે. એ હજુ ચાલે છે. ને કબીર સાહેબે કહ્યું, હા કહું તો હે નહીં, ના કહ્યું ન જાય. આવર નાકે બીચ સાહેબ રહ્યો સમાય. હા, ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા નવલખ તારા. ઉસ દિન ભેખ હમારા તેજ પહેલાના અમે છીએ. हाँ, साहेब सबका बाप है, बेटा किसी का नहीं, बेटा होकर उतरे वो साहेब नहीं. આ સ્પષ્ટ ચોખ્ખું આપણને કહ્યું છે આપણા મહાન.
એક રાજાના દરબારની અંદર એક અનુભવી વ્યક્તિ આવ્યો. અનુભવી આવીને રાજાને કહ્યું કે મને નોકરીની જરૂર છે, નોકરી રાખશો? ધોન રાખજો, આટલું હોભરીને જતા રહેશો ને ફરી ધોધો નહીં. આટલું જ હોભરીને જતા રહેજો. રાજાએ કહ્યું રાખું કરો, પણ તમને ધંધો શું આવડે? કે મને અનુભવ આવડે છે, મારામાં અનુભવ છે, હું અનુભવી છું. કેવું છે? તા કે હા. કે અનુભવી હોય તો લાવો કે આપણે રાખીએ. એટલે રાજાએ રાખ્યો. રાજાએ એને ઘોડો સોંપ્યો. પોતાનો ઘોડો જે હતો રાજાનો, એ રાજાએ ઘોડો એને સોંપ્યો. ઘોડાહારની અંદર બધા ઘોડા બાંધેલા હતા અને સેવા ચાકરી કરે. સેવા ચાકરી કરતા 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 2 મહિનાનો વણો વીત્યો. એટલે રાજાએ દરબારમાં બોલાયો પેલા અનુભવી. અહીંયા તું અનુભવી છું, તને અનુભવ છે, બોલ મારા ઘોડા વિશે કે આવે તને કેવો અનુભવ છે? ધોન રાખજો, કદાચ આમાં નંબર ના આવી જાય આપણો. આ મંડપના બહારની આપણે કશું કહેવાનું નહીં. પેલા ઊંઘી રહ્યા એમને સંભળાવા હતું, સ્પીકરો નહીં મેલ્યા. અહીં નહીં ગાયા એને શું કહેવાનું? અહીં છે એનું છે, ખરું કે નહીં? નહીં આયા એમને સાંભળવા હતું, અમે આ વિડીયો ઉતારીએ છીએ, એ ઘેર સાંભળી લે છે. પણ એમને અહીં એ વિડીયો સાંભળીને પાછું અહીં તો આવવું જ પડશે. હે ધોન રાખજો. એટલે ઘોડા વિશે પેલા એ કહ્યું કે ના પૂછો સારું કે કેમ? કે હું જો તમારા ઘોડા વિશે કહીશ તો તમે મને નોકરીમાંથી કાઢી મૂકશો. એટલે પેલા એ તાંબા પત્ર ઉપર લખી આલ્યું. પાછળ થોડો અવાજ ચાલે છે, જે જમીનમાં ખાર ફૂટ્યો છે. નહીં પેલા વણછામાં આવી જાય ને એટલે અહીંયા ઉતારા ઓછા આવે. અંબાલા વણછો હોય ને તો ઉતારા ઓછા આવે. આમ ફૂલેલું દેખાય ખરું, આમ ફાલેલું, આમ પણ દોણા ના હોય. ભાઈ એમના મનમાં ગાવયા ટાઈમ પાસ કરવા આયા છે. આ ટાઈમ પાસ કરવાનું ન હોય. હે એટલે ઘોડા વિશે પેલા રાજાએ તાંબાના પત્ર ઉપર લખ્યાલું, તું જે કહીશ મને મંજૂર છે, તને કોઈ સજા કરવામાં આવશે નહીં. એટલે પેલા એ કહ્યું તો સાંભળો, જો તમે કેવડાવવા માંગતા હોય તો આ તમારો ઘોડો હારી ઓલાદનો નહીં. જો તાલ્યો પાડજો, પાડવા જેવી લાગે. ક્યાં તમારો ઘોડો હારી ઓલાદનો નહીં? કે શી ખાતરી? તા કે આ જોહી લાયા તો જઈને પૂછ્યાઓ. રાજા પૂછવા ગયા ઘોડો જોહી લાયા હતા તો કે ભાઈ આ મારા ઘોડો તે મને આલ્યો છે, એના વિશે શું જાણું છું, શું છે આ બધું? કે રાજા જાતે આયા એટલે હકીકત કહી પડી. વાત સાચી છે કે છે હારી ઓલાદનો નથી. કે કેમ? કે આ ઘોડાનો જયારે જન્મ થયો ત્યાર તરત એની ઘોડી માએ મરી ગઈ. હવે કે છે આ ઘોડાને અમે ગાયનું દૂધ પીને ઉછેરીને મોટો કર્યો. રાજાને ખબર પડી વાત સાચી છે. આયો અનુભવી પાસે, તારી વાત સાચી છે, સારી ઓલાદ નથી. મહારાજ દૂધના ગુણ લાગે છે. લોહી બોલે કોઈનું, અરે કોઈનું દૂધ બોલે. બોલે કે ના બોલે? રામચંદ્ર લંકામાં રાવણ ઉપર વિજય મેળવી રાવણને મારી આકાશ માર્ગે આવતા હતા. વચ્ચે હનુમાનનું ઘર આવતું હતું. હનુમાનના એનું પોતાનું વતન આવતું હતું, ગામ. એટલે હનુમાને પ્રાર્થના કરી, પ્રભુ મારા ગામમાં મહેમાની કરતા જાઓ, મારા ગામમાં ઉતારો કરતા જાઓ, મારા ગામની પ્રજા આપના દર્શન કરે, એમનું જીવન ઉદ્ધાર થઈ જાય. જગતમાં એક જ જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા. એ હનુમાને રામને આજીજી કરી રામ પધાર્યા. રામ પધાર્યા એટલે રામ હનુમાનની માં અંજની રામને વધાયા.
રામને વધાયા એટલે રામે કહ્યું અંજનીને કે હે માં અંજની, આજ જો તારો છોકરો ના હોત, તારો પુત્ર જો ના હોત, તો આજ મારી સીતા મને પાછી ના મળત. અને જો હનુમાન ના હોત તો હું રાવણને ના મારી શક્યો હોત, આ લંકા ઉપર હું વિજય ના મેળવી શક્યો હોત. એટલે અંજનીએ હનુમાનને પૂછ્યું કે બેટા, આ રામ કે છે વાત સાચી છે? ધ્યાન રાખજો હો, અશામ ના જતું રે. કે આ વાત કે છે વાત સાચી છે? એટલે હનુમાને કહ્યું કે ના માં, એવું નથી. એ તો રામ એમની મર્યાદાને લઈને મારા ઉપર શિરપાવ ઢોળે. મેં આમાં કશું કર્યું નહીં, બધું રામચંદ્રએ કર્યું છે. એટલે અંજની એની પોતાની માં રડવા લાગી. રડવા મંડી એટલે હનુમાને પૂછ્યું કે માં કેમ રડું છું? કે ધિકાર છે મારી જાતને, કે મારી જાતને ધિકાર છે. જનની જનુ તો ત્રણ નર જન્મ દે, ભક્ત સુરવીર કાતો દાતાર, નહીતર રેજે વાધણી મત ગુમાવીશ તારું નૂર. કે જનેતા બિચારી ક્યાં કરે, પથ્થર પડ્યા પેટ. અંજની એમ કરીને રડવા લાગી. હનુમાને કહ્યું કે પણ માં, શું કરવા રડું છું? કે મારા પેટે પથ્થરો પાક્યો, મારા પેટે પથ્થરો પાક્યો કે છે. એટલે અંજનીએ પોતાના સ્તનમાંથી દબાઈને દૂધની શેર મારી, પહાડ ફાટી ગયો. એ દૂધ જે પથ્થર ઉપર પડ્યો, પથ્થર ઉપર પડ્યો, પહાડ ફાટી ગયો. કે બેટા, મારા દૂધમાં એટલી તાકાત છે, પથ્થરા ફાટી જાય છે. અને તારા જેવો એમ કે મેં કશું નહીં કર્યું, રામચંદ્રએ કર્યું. ધિકાર છે લે તારી જાતને, તું હોવા છતાં જો રામને કામ કરવું પડે, તારી માનું દૂધ લાગે. હનુમાનને એમ થયું શું માં શબ્દ વાપરસ, એમ કોકના દૂધની તાકાત હોય મહારાજ. હા, એટલે દૂધ પાતી ઘડીએ માએ પણ વિચાર કરવાની જરૂર છે. સુરવીર પણ બતાવવાનું, કાયર પણ નહીં. એ દૂધ પીવે ને છોકરો સુરવીર પાકે મહારાજ. પણ નીચા જેના વિચારો નીચા હોય એના કુખે શું છોકરા સુરવીર પાકે? હે મહારાજ, વિચારો કાયર નહીં રાખવાના. હા, કોક બાઈક લઈને આવતો હોય ને અંબાલાલ, એ તો બાપા આયા, એ તો બાપા આયા કહે, અને કોક ને કરે. જોયા વગર કહીએ નહીં. નજરે જોયેલું ખોટું પડે. એટલે ઘોડાવાળાએ કહ્યું કે આ ઘોડો હારી ઓલાદનો નહીં, તપાસ કરી વાત સાચી છે, પણ તને ખબર કેવી રીતે પડી? એ કે હવે તમારો નંબર ના આવી જાય, ધ્યાન રાખજો. અહીં લક્ષણ કયા લે એક ના કે લોહીના ગુણ બોલે મહારાજ. હા, ગામની ભાગોર બેહવા વાળાએ કોદાર છોકરાને ના જોયો હોય, તમારા છોકરાને, અને એ છોકરો ગામની ભાગોર થઈને ન્યા કરે, 5 જણા એમ કે આ ફલાણાનો છોકરો છે. કેમ છે એવું કે એનો ચહેરો કયા લે, એનો દેખાવ, એનું રૂપ કયા લે, એના બાપને મળતું આવે મહારાજ. આવે કે ના આવે? આ તો લાલજો એવું કામ કરે તો ત્રીજી પેઢીએ ખબર પડે. અંબાલા જાને એમ દાદા આવા હતા કે એમની પેઢી કે દાદા આવા પાકેલા, આ ત્રીજી પેઢીએ પાક્યો. એટલે ધોન રાખજો હો, કે હારી ઓલાદ નો નથી. કે તને ખબર કેવી રીતે પડી? કે જો હારી ઓલાદ નો હોય તો આ ઘોડો ન્યાચું ગાલીને ખાય નહીં. આ ન્યાચું ગાલીને ખાય છે એની પાછળનું કારણ કે હારી ઓલાદ નો નહીં. ધોન રાખજો, ખરું કે નહીં? કશો હતો નહીં. રાજાએ બઢતી આલી અને એને ઇનામ આપ્યું. ઇનામમાં શું આલ્યું ખબર? ઘેટો બકરો દોનમાં આલ્યો. પેલો લઈને ઘેર ગયો.
પછી આ રાજાએ એમની રોણી વાસમાં મેલ્યો. એમની જે રોણીઓ હતી ને તો મેલ્યો. રોણીઓ વાસમાં મેલ્યો ને 2 મહિના થયા ને પછી પેલા બોલાયો, ગયા મારી રોણી વિશે કે મારું હારું પગે માથે માથે પગે જતી રહે. હવે રાજા હમણાં બેઠા હતા અને મોઢું હમણું ફેરવીને કહ્યું કે હું મારા કહેવાય એવું નથી. કે કેમ? કે કહીશ ને તો તમે મને આકરામાં આકરી ધડથી મસ્તક જુદું કરી નાખશો. તોબાના પતરા ઉપર લખ્યાલું તને કોઈ સજા કરવામાં નહીં આવે. તો કે હોંભરો, તમારી રોણી ખરેખર રોણીને લાયક નથી. કેવું છે તા કે હજુ એમનો મા બાપ જીવે છે પૂછ્યા. અમથા નતા મહારાજ ખોરતા પેલું તો હંબા કુંડી સવાગ જઉંડી હોય તો વિવાહ કરજો રે. નેકરી ગઈ. કોને ઘેર રહી બતાવો? મારે જ ઘેર નહીં ને હું કહું. પણ સારી રોણીને લાયક નથી. જૈન મા બાપને એમના મા બાપને પૂછ્યું તમને આ રોણી મારા જોડે જે પરણાઈ છે એના વિશે શું છે કહો. એટલે એના માતા પિતાએ કહ્યું વાત બહુ સાચી છે. કહો થોડુંક વાત બહુ સાચી છે, પણ આ તમારી જોડે જે રોણી પરણાયો છે એ છોકરી જ્યારે અમારા કુળમાં અમારે કોઈ વસ્તી નથી એટલે વસ્તી માટે અમે આ છોકરી લાયા છે. દાસીન તો અહીં લાયા છે. કઈથી લાયા? દાસીન તો અહીં. ધોન રાખજો. હજુ કહું છું, દાસીન તો અહીં લાયા છે. એટલે વાત સાચી પડી. પાછા આયા, બોલ વાત તારી સાચી છે, દાસીન તો અહીં વાણી. પણ તને ખબર કેવી રીતે પડી? રાજાને પાછા કારણ ખોરે. ધણી ધણીઓની 2 જણા વઢ્યા હોય ને એની માથાકૂટમાં પડો ને તમે વચ્ચે જાઓ ને એટલે પેલા કે મહારાજ આ નેધણીઓ ઓછો નહીં ના. પણ ઈયા બોલી ચમ એટલે બોલાઈ ગયું. ના ના, પણ એમને તો બોલાય ને યાર. એ ચમ બોલી એ મારે ખોરવું છે. અહીંયાના ઝઘડા ચાલે છે કે તને ખબર કેવી રીતે પડી? એટલે પેલા એ કહ્યું વાત જુઓ સાચી છે, રોણીને લાયક નથી. કેમ કે રોણીને છાજે એવા એના વ્યવહાર નહીં. અહીં તમારો વ્યવહાર બોલે છે. શું બોલે? વ્યવહાર બોલે મહારાજ. શું બોલે? વ્યવહાર બોલે. આણંદમાં 1-2 જણને 2 છોકરીઓ. એ 2 છોકરીઓનું હક પણ કરવાનું. મુહૂર્ત ત્યાં જોવે, પાસ પડે, જમીને બરાબર, નોકરીઓ બરાબર, પૈસા બરાબર, ઘર બરાબર, બધું મળતું આવે. અને પેલા હા પાડે પછી 2 વેવાઈ ભેગા થાય. એટલે છોકરી વાળો બાપ છોકરા વાળાને પૂછે, બોલો વેવાઈ શું લેશો? કે દોરા લઈશ. કે જા માર છોકરી નહીં પરણાવી. કે કેમ? કે હારા માગે ભિખારીઓ કહેવાય. ના આલી બોલો, ના કહી દીધું. અંબાલા ફર્સ્ટ ક્લાસ છોકરીઓ, છોકરા ઉડીને આંખે વર્ગે એવા. 20-25 આવું થયું. એમાં આપણે વકીલ બાપુ ગયા. એક ભગતના 2 છોકરા અને ભગતના 2 છોકરાને લઈને બોલાયા બાપુએ. અને ભગતને કહ્યું જો તારે છોકરીનો બાપ કે શું લેશો? એટલે કશું તારે કહેવા નહીં, મારે કશું જોઈતું નહીં, કંકુન કન્યા એકલી જ. મારા ઘરમાં બધું પડ્યું છે. કે કશો હતો ને? કે પણ બાપુ એવું નહીં, હું જોપાતું બોલ્યો કે હું બેઠો એવું નહીં હાલે હું હાલ દઈશ. જઈને કહ્યું કે ભાઈ બધું પાસ પડ્યું કે શું? કે કશું નહીં, મારે તો બધું બહુ પડ્યું છે. કે અક્ષઠંઠલ ગોપાલ પણ કે બધું બહુ પડ્યું છે. કે હા મોજ વચ્ચે વેવાઈની પીઠ થાબડી, શાબાશ આવો વેવાઈ જોઈએ. કે લો અંબાલાલ અને 18 મણ રેલવે નોકરી કરે એટલે 18 મણ પાછું. એટલે કોઈ કિંમત કરનાર હોય મહારાજ. આપ
ધન ધન હિંડવા પીર લજિયા રાખજો. આ શ્વાસ જે અંદર ગયો એ બહાર ના નીકળ્યો તો ઉપાધિ છે. રોમ બોલો ભાઈ રોમ. અને બહાર નીકળે પાછો ના પેઠો તોય રોમ બોલો ભાઈ. આ એને જ કયો હે રામદેવ, આ એને જ કયો છે પરમાત્મા. એ જો ના હોય તો પછી આ બધું હોય તોય શા કોમનું. તમારા માટે એ જ મહત્વનો છે. શું છે? એ જ મહત્વ. લીલા ઘોડે છે. કયા ઘોડે? હા, જ્ઞાન રૂપી લીલો ઘોડો. એ ઘોડા ઉપર રામદેવ અસવાર થયેલા છે. થયેલા છે કે નહીં થયેલા? અને એ કોદા હુકો હોય જ નહીં. એ કોદાર હુકો હોય? સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં. યાર એ કોઈનો બાપ, એ કોઈનો બેટો છે જ નહીં. ના ના, આજે આજ તમે લોસો અહીંથી, એ કોઈનો માનો જણેલો છે? ગો જણેલો હોય તો આ કોઈનો ભય છે? સાહેબ તો સબકા બાપ હે બેટા. અને આજકાલનું હે? આ તમે જે લોસો અહીંથી એ બધું આજકાલનું છે? આદિ અનાદિ કાળનું છે. આ તો પૃથ્વીનું મંડળ નતું, ચોદા નતા, સૂરજ નતા, તારનું એવું છે. હવે એના વડે આ ટકી રહ્યું છે કે બીજા વડે? ના ખોરશો કહે, ના ખોરશો અહીં મુદ્દો પડ્યો છે. પણ કયું કશુંક ને સમજા કશુંક, આંખનું કાજલ ગાલે કશું. હવે આ જે છે એને આપણે પૂજા કરવી છે, એને આપણી આરતી ઉતારવી છે. હવમ બાથડિયા મારવાના એના માટે આ પ્રગટ બિરાજમાન કર્યા છે. આ પ્રગટ બિરાજમાન કર્યા છે એટલે એમને બેહાડવાના અને એમની આરતી પૂજા કરીએ એટલે એની જ થાય છે. આ વિશ્વ આખું બહાર બાથડિયો માણસ જરાક જો ભેજામ બેસી જાય ને મુદ્દો કહે ન્યા કરવાની જરૂર નહીં. પણ નોની નોની માનંદીઓમાં મનખો બગાડ્યો. નોની નોની અમથો છે. લાલ્યો રડતો હોય તો ના હોય ના દોરા ધાગા ચાલુ. પેલો ભૂવો ઇધર તું ઇધર, ઇધર તીધર, નાશ નાશ નાશ. માને ખબર નહીં કે મારો લાલ્યો કેમ રડ રડ કરે. એ 4-5 દાડા પાછું નાહાનાશ કરે. કાગડા ને બેહું, દાન ને ભાગું. પેણ ગયા મટી ગયું. એ પેણ ગયા થી નહીં મટી ગયું. આ કેમ રડતો તો એ ખબર પડી. એને કબજિયાત મહી થયો તો અને કબજિયાત નો એવો કણકો છૂટો પડ્યો અને એ એના વાતેડામાં અડે છે એટલે એવો રડે છે. આવા 4-5 દાડા નો અમે ઇધર તીધર નાહાનાશ કરો, કઈક થોડુંક વરાદ્યું પાવ થઈ, બીજું કશું દવા કરો અને પેલું નીકળી જાય. કે પેણ ગયા કશું મહી નહીં પ્યાહી જતું. આપણને ખબર હોવી જોઈએ કે મારો લાલ્યો કેમ રડે છે. 2-3 દાડા કહે ના દેશો માથાકૂટમાં પડતા, પણ તમે જે ખાધું છે એની તરફ ધ્યાન કરો. ના ખાવાનું ખાઈ નાખ્યું ના એની માથાકૂટ. આ બહાર રહી ગયા મારા સિંહ કઈ જાવ મય. એટલે ધોન રાખો. ખા આવો થોડા ભોઠે ને હેડતા થાય તો લગીને ખાવાનું માએ થોડુંક તપાસ રાખવી પડે. ન ખાવાનો ખોરાક ખાય એટલે પેલા નો અસર કરે કે ના કરે. એને જોઈન્ટ છે મહારાજ. માનો કોઠો અંબાલાલ, એની અંદર એક બાળકની ઉત્પત્તિ પરમાત્માએ જે મેલી છે એ કેટલું બધી સરસ રચના કરી છે. એને કોણ જીવાડતું હશે મય? કોણ જીવાડશે? કોણ મય ગોર ગોર ફેરવે છે? તપાસ કરી કોક તો જીવાડવા વાળો છે કે નહીં? તો એ જીવાડવા વાળો કોણ છે? 9 મહિના સુધી ઊંધા માસ્તકે ઝૂલવાનું. હે આ કારી કોટડીમાં પાક્યો તો પેલો આ કારી કોટડીમાં હતો. પેલી મથુરાની વાતો નહીં કરી, આજ કારી કોટડીની વાતો. અને તો જ પેલો હે સજા ભોગવતો હતો. આકાશવાણી થઈ કે ના થઈ? હા, ધોન રાખજો. હારા લાલ્યા પકવવા હોય તો માના કુખમાં 3 થી 4 મહિનાનો ગર્ભ હોય,
હાહુ એ વહુ જોડ વઢ ના કરવું, નહીં તો વઢકણો જ આવશે. આઈને તરત વઢવાનું ચાલુ. માના કુખમાં બાળક હોય એ માએ ના હોય ના ફોટા ના જોવા, અને સિરિયલો તો નહીં જ. નજર ના ફળ લાગે મારા. આ એક વિજ્ઞાન છે. આ તો તમે હજુ અનિમય પડ્યા નહીં એટલે તમને આમ ગહાઈને જતું રહેશે. હા, ઠઠા મસ્કરીઓ જેવું લાગે. ભગતડો શું વાગોલ વાગોલ કરતો હોય. અનુભવ વાળું છે. તમારા કદાચ અનુભવમાં ના આવ્યું હોય તો તમને કહું, સુભદ્રાના કુખમાં અભિમાન્યુ નામનો બાળક હતો કે નતો? તો કૃષ્ણે હાથ કોઠા યુદ્ધની વાત મોડી હતી કે નથી મોડી? તો પેલો મય પડ્યો સાંભળતો તો કે નતો સાંભળતો? આ ક્યાં મતા લગીને ભૂલી ગયા આપણે. ધણી ધણિયાણીએ ના હોયની વાતો ના કરવી. પેલો મય સાંભળે છે. કશું ચોક આગું ખોરવાનું મારે, બધું મહીથી જ ન્યા કરે છે. ના ના, આ મોટું મોટું બોલે શું આપણે કોઈ નિહારમાં જઈને એને શીખવાડ્યું છે? તો ચોહી બોલે છે. હવે બોલતા થયા કઈથી એમ કહો? નોના નોના અમારા બેટા સહેજ બોલતો થાય એટલે નહીં બોલતા ના હોય ના મંત્ર. આવડું આવડું બોલે મહારાજ, આપણે ના સંભળાય. ના ના, કઈ નિહારમાં જઈને શીખવાડ્યું એમ કહો? પણ અહીંયા આગળ તમે જે બોલો છો, ઘરમાં ગમે તેવા મંત્ર બોલો એટલે શબ્દ આકાશનો વિષય છે. એ શબ્દ તમારા ઘરની દિવાલે ચોંટી જાય, આકાશમાં ફરતો થઈ જાય. એ શબ્દ એ જગ્યા ઉપર તમારા જેવો બીજો કોક આવે એટલે પેલો શબ્દ એ વિદ્યા ઓટોમેટિક ઉતરે. અહીંથી આવ્યું એ બધું. એટલે ઘરમાં હખણા રહેજો. ના હોય ના મંત્ર ના બોલતા. હા, પીનારા એક મંત્ર યાદ રાખવાનો, કેટલો પીવો, કેવો પીવો, કોની આગળ જઈને પીવો. અંગત મંગત આપણો વ્યક્તિ હોય, ગઢો પી નાખો તો મહારાજ ચિંતા નહીં. પણ આપણો અંગત વિશ્વાસ. રાજા મહારાજા પીતા હતા પણ પોતાના પત્નીના ખોરામાં માથું મેલીને પીતા હતા. એ રસ્તામાં કહે જ નતા પીતા મહારાજ. આ તો આપણા વાળા ઉકેડે બેસીને પીવે. ના ના ના, કેટલો પીવો, કઈ પીવો, કોની આગળ પીવો. હા, આ પીનારાનો મંત્ર છે. પાછા ના પીતા હોય એ પીતા નહીં પાછા. કેવો પીવો એટલે પેલે સ્વાનું ગાર્યું છે. અને પીવામાં મહારાજ કલ્યાણ હોત, એ પીવામાં જો ફાયદો હોત તો એ ભઠ્ઠીઓ વાળા એના જ લાલ્યા ના પાત. આપણા સુધી શું કરવા આવવા? એ જોણા છે કે આપણે પીવામાં હવા જ નહીં. બહાર આલો, ત્યાં રંડાશે, ત્યાં બધું થશે તો આપણા કોમમાં આવશે. ત્યાં વીઘો વેચાશે તો આપણા કોરા આવશે. એ જોણા છે એવા અમારા. આ બેનો ખાલી રોટલા ઘડતો 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 તારું આમ કરું તેમ કરું ફલોન કરું, એને એકદાર એવું કરવાનું થાય. ખાવા બનાવતો, રોટલા બનાવતો, ખીચડી બનાવતો, હારા વિચાર કરવા, રાશિ વિચાર ના કરવા. ને ખાવા બનાવતો 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 જે વિચાર કરો એ એની મહી જાય. અને એવું જે ખાય એનામ એવું આવે. આવું ઓછું નહીં મહારાજ, સારું ફળ એન્યમાં આવતું નથી. એટલું તમારે લખી. આ જે આપણે ક્રિયા કરી છે ને, આ એક ક્રિયા છે. અને આ ક્રિયા કરી મહારાજ ઘસીને કાઢી ના નાખતા. આ એક વિજ્ઞાન બહુ જબર છે. અને અહીંયા આવીને જે બેઠો ને મહારાજ એને કંઈક ફેરફાર થાય 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 ને થાય. પણ ઘણા ખરા બેઠા છે અહીં, પણ મન ઘેર છે. વહેલા અવતારે જેવું કહીને આવ્યો છું, હેડું આપાય કે છે મને આટલા વાગે કહ્યું, હેડું કેટલા વાગ્યા? એક મહારાજ આવી રીતે બેઠેલા કે મહારાજ કહ્યું ભાઈ સ્વર્ગમાં જવું હોય હું આગરી ઊંચી કરે. તે અડધા જણા અંબાલાલ આગરી ઊંચી કરી, અડધા જણા ના કરી. મારું હારું મહારાજ કે હારે સ્વર્ગમાં અડધા ને જ જવું છે.
પૂછે જ ખરા કે લે નરકમાં જવું હોય હું આગળ ઊંચી કર તે પછી પેલા અડધાએ નથી કરી એમણે કરી નરક ની ધાર મહારાજને ખબર પડી હા તો નરક ને સ્વર્ગ બે સારું છે તા એમાં એક જણા પણ નરકમાં ના કરી અને સ્વર્ગમાં ના કરી મહારાજ કે તારે નરકમાં નહીં જવું સ્વર્ગમાં નહીં જવું તાર જવું હે કઈ કે મહારાજ કહું તા કે બોલો હું ઘેરથી નીકળ્યો મારા ઘરવાળીએ એવું કહ્યું કે જેવા જાવ છો એવા સીધા ઘેર આવજો કે મારે તો સ્વર્ગમાં જવું નરકમાં નહીં સીધા ઘેર જવું છે કે હું કહીને આવ્યો છું કે મારું હારું વાતે સાચી નહીં અંબાલાલ બોલો એક બેન ના ઘર વાળા પાણી માંગ્યું તે પેલા બોને ના આલ્યું બોલો હવે માથાકૂટ કેટલી હતી અંબાલાલ એ પેલા મય ઘરમાં બેઠા બેઠા ટીવી જોતા હતા અને આવો બહાર ઉભેલો હવે મોટલું બેના વચ્ચે પેલા ઉઠીને આવે અને આવો મહીથી મહી જાય આટલું મોટલું વચ્ચે બેના વચ્ચે વચતું આ પેલો બહાર ઉભો કે પાણી લાવી જોઈ જરી હોમું જ ના જોયું પછી બૂમ પાડી કે સંભળાતું નહીં પાણી લાય તોય ના ઉઠ્યો ટીવી ચેનલો બદલ્યો પછી પેલો અકરાઈને બોલ્યો અને અંબાલા આ કેવું છે કે ભાઈ આપણે થાક્યા પાક્યા હોય ને આપણો ઘરવાળો પાણી આલે ને અડધો થાક તો ત્યાં જ ઉતરી જાય ખરેખર તમને મને અનુભવ છે એટલે કહો અને એમાં વગર માગે હાલે તો મહારાજ બહુ મજા આવે આમ ખુશ થાય કે ના થાય અને એ પાલો પાણી પીવા હાથું મહારાજ વીઘો મેલ્યો હે ખરેખર આ એક જ દાડો ઘોડે બેહવા હાથું વીઘું મેલ્યું એક જ દાડાનો રાજા થાય હવે અને પછી 12 મહિના પીલા તોડે એ ઘોડાના વસૂલ કરવા હાથું એટલે જો તમારે એક પીલા ના તોડવા હે ઘોડાની ગુલામી ના કરી હોય એક જ દાડો હાચવી લો બેહવાનું નહીં આપણે ઘોડા ઉપર પારકા ઘોડા રાખે આપણે હાથ એટલે આયા હેવાયા બેહવાથી તો રાજા થવાતું હતો એવા મના લાલ્યા ના ફેરવા એટલે ફરો આપણે ચકડીએ એટલે પેલો બંધ કર પાણી માંગ્યું ના આલ્યું પછી પેલો અકરાઈને બોલ્યો સંભળાતું નહીં પાલો પાણી લાય પેલો મહી રહે કે છે તારા ભાજી ત્યાં છે કે છે લઈને પી લે ને મોટલું આઘું છે પેલો કે આટલું બધું ખર્ચા કર્યા અમની હાથું આટલી બધી મહેનતો કરવાની આટલું બધું કરવાનું તોય કે હારો પાલો પાણી પાવા તૈયાર ને બાઈક બોયણામાં પડી તું લેન નાઠો હાઈવે રોડે ચડ્યો છેલ્લી સ્પીડ મૂકી દીધી લે જા અને સામે મોટું જીસીબી આવતું જોણીને ઠોક્યું મય પેલું એની સ્પીડમાં આવે આ એની સ્પીડમાં જાય બે ઠોકાયું પેલો ઊંચો પડ્યો ઉછર્યો પડ્યો ન્યાચે પતિજી રોમ બોલો ભાઈ રોમ પેલા ટીવી જોતો તો એમને કોકે કહ્યું કે તમારા ઘરવાળાને એક્સિડન્ટ થયો અને પતિજી તે રિમોટ કંટ્રોલ ટીવી નું નાખી દીધું અને દોટ મેલી ઘણા ખરા ગરમ ઊંધા નિયમ છે ઘણા ખરા ગરમ ઊંધા નિયમ છે ટીવી નો રિમોટ કંટ્રોલ એમના હાથમાં હોય અને ઘરનું રિમોટ કંટ્રોલ પિયર પડ્યું હોય આવું પાછું હું હલવાયો ને અમે પિયર ના એટલે તો અહીં ચેનલો બદલાતી હોય આપણી દીકરી પરણીની સાસરે જાય એટલે ઘડીએ ઘડીએ ફોન નહીં કરવાનો આ બહુ શીખવા જેવું છે અને ફોનમાં એવું નહીં પૂછવાનું તારે હાહુ શું કહેતી હતી કે ખરી ચમ હા કહેવા જેવું ના કે અને હાહુ કકરાટ કરતી હોય તો હવે ઘરવાળાને ફરિયાદ નહીં કરવાની કેમ કે જે હાહુ કકરાટ કરે છે કકરાટ જે વહુ વેઠે એને હાહુ થવાનો દાઢો આવે
આ હાહુ વહુને હાહુ બનતો શીખવાડે છે. આ નેહાર છે એક. જો હાહુ બનતો ના આવડ્યું